वंदे मातरम, 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 वंदे मातरम। समय અને સંજોગોથી ઉપર એક સંકલ્પ, વચનો અને વાયદાઓથી આગળ એક સંકલ્પ, એકનો દ્રઢ સંકલ્પ અને અનેકની સોનેરી હકીકત, વિરાટ શિલા સમો અડગ અને શિલાલેખ સમો અડીખમ, 11 વર્ષની એવી નક્કર હકીકતો જેની સાથે 6 કરોડ લોકો છે એકમત, ઇતિહાસ સર્જી દેતા આવા જ સંકલ્પો સાથે આવનારા સમયની શિલા પર ભારતીય જનતા પાર્ટીનો વધુ એક લેખ, શિલાલેખ, એક સંકલ્પ પત્ર। ગુજરાતનો જે વિકાસ થયો છે એનું મૂળ કારણ છે આ 6 કરોડ ગુજરાતી। આપ સૌ આ વિકાસ આપના કારણે, આપની શક્તિને કારણે થયો। એ શક્તિ છે એકતાની, શાંતિની, ભાઈચારાની। 10 વર્ષ ગુજરાતે એક સાધના કરી। શિલાલેખ। પ્રિય ગુજરાતીઓ, આપ સૌ ગૌરવ લઈ શકો છો કે દેશ અને દુનિયામાં ગુજરાતનો વિકાસ ચારે તરફ પ્રશંસા અને ચર્ચાનો વિષય બની ગયો છે। ગુજરાતની શાખ અને ઓળખ બની ગયો છે। આ વિકાસની સફળતાનો બધો શ્રેય આપ 6 કરોડ ગુજરાતીઓના ચરણ કમળમાં મૂકીએ છીએ। આપના જનાદેશથી જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આપની આ સરકાર રાજકીય સ્થિરતાનો ઇતિહાસ સર્જી શકે છે। ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2012નો આ સંકલ્પ પત્ર તો 6 કરોડ ગુજરાતીઓની સમાજ શક્તિ, સામર્થ્ય અને ક્ષમતાની અસીમ સંભાવનાઓનું સમગ્ર વિશ્વને દર્શન કરાવવાની નેમ છે, પ્રતિબદ્ધતા છે। અમારું આ સંકલ્પ પત્ર 6 કરોડ ગુજરાતીઓના સહિયારા પુરુષાર્થ દ્વારા 21મી સદીના ભવ્ય ગુજરાતના નિર્માણના શિલાલેખ સમો છે। ગુજરાતમાં અગાઉની સરકારોના 40 વર્ષના અધૂરા કામો પૂરા કર્યા ભાજપ સરકારે માત્ર 11 વર્ષમાં, જેના પાયામાં વસી છે રાજકીય સ્થિરતા, સામાજિક પ્રગતિ, આર્થિક પ્રગતિ, સંતુલિત વિકાસ, જેના દ્વારા 11% વિકાસ દર સાથે ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે। જે રાજ્ય દર 2-3 વર્ષે દુષ્કાળનો સામનો કરતું હતું, ત્યાં લોક ભાગીદારીથી બનાવ્યા 6.5 લાખ જેટલા ચેક ડેમો, ખેત તલાવડીઓ અને એકમાત્ર ગુજરાતમાં ઊંચા આવ્યા ભૂગર્ભ જળ, નર્મદા અને સુજલામ સુફલામ યોજનાએ નાથ્યા જળ સંકટો। તમામ ગામડાઓમાં 24 કલાક સતત 3 ફેઝ અવિરત વીજ પુરવઠો, પવન ઉર્જા અને સૌર ઉર્જામાં પણ ગુજરાત વિશ્વભરમાં ઉદાહરણરૂપ। દેશનું ઓટો હબ ગુજરાત। ચિરંજીવી યોજના દ્વારા માતા બાળકોના પોષણ પર ખાસ ધ્યાન, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ કરતી મિશન મંગલમ યોજના। વંચિતોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના તેમજ સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના। રાજ્યની સુરક્ષા ક્ષેત્રે 108 સેવા, પોલીસ દળનું અપગ્રેડેશન। એક મજબૂત સમાજની રચના માટે સતત ચાલતી ચળવળો, બેટી બચાવો, નિર્મળ ગુજરાત, વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ, પાણી બચાવો, વીજળી બચાવો, ગુટખા પર પ્રતિબંધ। આ છે કેટલાક અડગ સંકલ્પ જેને પાર પાડ્યા છે ભાજપ સરકારે। ગુજરાતે પોતાની આ બધી સિદ્ધિઓ બદલ આ 11 વર્ષમાં સરેરાશ દર પખવાડિયે એક એવોર્ડ જીત્યો છે। પરિણામે રાજ્યની માથાદીઠ આવક જે વર્ષ 2001માં ₹19,823 હતી, તે વધીને 2011માં ₹75,115 એટલે કે 4 ગણી થઈ છે। ગુજરાતના વિકાસની યાત્રા
યાત્રાને હજુ પણ આગળ લઈ જવા છે સંકલ્પબદ્ધ ભાજપ સરકાર. આ જ સંકલ્પોના સથવારે ગુજરાતના આવનારા 5 વર્ષનો મજબૂત પાયો નાખવા જઈ રહી છે ભાજપ સરકાર. કૃષિમાં આધુનિકતા અને વિકાસ, જળ ક્રાંતિ સંકલ્પ, ऊर्जा शक्ति संकल्प, लोक सुखाकारी, शिक्षित गुजरात, स्वस्थ गुजरात, सर्व समावेशक गुजरात, सुरक्षित गुजरात, जमीन संसाधन અને વહીવટ, તાલીમબદ્ધ અને રોજગાર યુક્ત ગુજરાત, નાગરિક પુરવઠો, ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય, મહિલા અને બાળ વિકાસ, વંચિતોનો વિકાસ, સાગર ખેડુ વિકાસ, પંચાયત અને ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, આંતરમાળખાકીય સુવિધા અને વાહન વ્યવહાર, બંદરો અને દરિયાકાંઠા, નવીન ઉર્જા સ્ત્રોતો, લોકાભિમુખ વહીવટ, ઈ ગવર્નન્સ, આઈટી, બીટી અને ઈટી, પર્યાવરણ, ખેલ અને ખેલદિલી, પ્રવાસન, વૈશ્વિક ગુજરાત, નાણાકીય પ્રબંધન, જનભાગીદારી અને સંસ્થાયીકરણ. 6 કરોડ ગુજરાતીઓને અર્પણ છે ભારતીય જનતા પાર્ટીનું આ સંકલ્પ પત્ર. કોઈ ગુજરાત બોલે તો ત્યાં ઉભેલા બધા બોલે ભાઈ ગુજરાત એટલે વિકાસ. એક શબ્દ સરસ રીતે નીકળી પડે અને ક્યાંય કોઈ બોલે વિકાસ તો સામેથી જવાબ મળે ગુજરાત. 11 વર્ષથી ગુજરાતના ખળખળ વહેતા વિકાસને આગળ લઈ જઈએ છીએ. રાજ્યમાં વધુ 16 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવાશે. તમામ કૃષિ વિષયક વીજ જોડાણોની પડતર માંગણીઓ પૂર્વ કરવા માટે યુદ્ધના ધોરણે જોડાણો અપાશે. ખેડૂતોને પાક ધિરાણમાં વ્યાજ અને સહાય. ખેડૂતો પોતાના સર્વે નંબરની સ્વૈચ્છિક અદલાબદલી કરે તો તેને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત. નવી શરતની જમીન ધારણ કરનાર ખેડૂતોને વિશેષ રાહત અને સવલતો. જિલ્લે જિલ્લે કોલ્ડ સ્ટોરેજ અને એગ્રો પ્રોસેસિંગ યુનિટની સુવિધા ઊભી કરાશે. અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પૂર્વ પટ્ટીમાં સિંચાઈથી વંચિત વિસ્તારોમાં ₹4125 કરોડની સિંચાઈ યોજના. સૌની યોજના ₹10,000 કરોડના ખર્ચે 3 વર્ષમાં સૌરાષ્ટ્રના બધા જ ડેમો અને જળાશયો નર્મદાના પાણીથી ભરી દેવાનું નર્મદા અવતરણ ઇરિગેશન અભિયાન. રાજ્યમાં આવેલા નાના મોટા તળાવો અને વેટલેન્ડના સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ અને સુયોજિત વિકાસ માટે લેક એન્ડ વેટલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રચાશે. દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન. ગુજરાતનું હાલનું વીજ ઉત્પાદન 5 વર્ષમાં વધારીને બમણું કરાશે. ગુજરાતનું અર્થતંત્ર ગેસ આધારિત અર્થવ્યવસ્થાપનથી સક્ષમ બનશે. સૌર ઉર્જા અને પવન ઉર્જામાં ગુજરાત વિશ્વ સ્તરે સ્થાન મેળવશે. પર્યાવરણની જાળવણી અને વનવૃદ્ધિ સંરક્ષણ તથા સામાજિક વનીકરણ દ્વારા હરિયાળું ગુજરાત તરીકે ગુજરાતની ઓળખ બનાવીશું. વનૌષધિ ઉદ્યોગનો વિકાસ, આયુર્વેદ અને નેચરોપેથી સહિતના ઔષધિ વનોનું નિર્માણ અને વ્યાપક વિકાસ કરવામાં આવશે. મારા વિસ્તારમાં મારું મકાન મુખ્યમંત્રી ગૃહ સમૃદ્ધિ યોજના આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં 28 લાખ અને શહેરી વિસ્તારમાં 22 લાખ મકાનો મળીને કુલ 50 લાખ પાકા સુવિધાવાળા મકાનો બાંધીને ફાળવવામાં આવશે. ₹33,000 કરોડની આ ગૃહ સમૃદ્ધિ યોજનાના અમલીકરણ માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને અલગ વિભાગ કાર્યરત થશે. ઉચ્ચ શિક્ષણ લેનારા 40,000 વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયો શહેરી વિસ્તારોમાં બંધાશે. ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજના. ગરીબ અને મધ્યમ વર્ગ માટે અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ. યુવા શક્તિના સર્વાંગી વિકાસ, કૌશલ્ય વિકાસ, કારકિર્દી અને રોજગાર તાલીમના અનેક અવસરો સાથેની યુવા નીતિ અમલમાં આવશે. ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાશે. સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી બનશે. સ્કિલ ડેવલપમેન્ટના સેન્ટર ફોર એક્સલન્સની સ્થાપના થશે. આગામી વર્ષોમાં 2.5 કરોડ યુવાનોનો સ્કિલ્ડ વર્કફોર્સ તૈયાર થશે. રાજ્યમાં રમતગમત ક્ષેત્રે યુવાનોની ખેલ શક્તિનો વિકાસ થાય, પ્રોત્સાહન અને પ્રશિક્ષણ મળે તે હેતુથી નવરચિત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અંતર્ગત સ્પોર્ટ્સ માટે સર્વગ્રાહી અભિગમ. ઔદ્યોગિક અને સેવાકીય ક્ષેત્રોના વિકાસ સંલગ્ન 30 લાખથી વધુ યુવાનો માટે રોજગાર નિર્માણ અને તકો. યુવાનોને સ્વરોજગાર માટેના બેંક ધિરાણ માટે રાજ્ય સરકાર ગેરંટર બનશે. 30 લાખ મહિલાઓને મિશન મંગલમ પ્રોજેક્ટ અન્વયે સખી મંડળોમાં આર્થિક પ્રવૃત્તિ, સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ માટે પ્રેરિત કરાશે. વ્યવસાયી નોકરિયાત મહિલાઓ માટે શહેરોમાં રહેવાની આધુનિક વુમન હોસ્ટેલો બંધાશે. સખી મંડળોને કૃષિ વિષયક આર્થિક પ્રવૃત્તિ સહિત બેંક ધિરાણ લેવા માટે વ્યાજ રાહત સહાય.
મહિલાઓના સશક્તિકરણ અને વિકાસમાં ભાગીદારી માટેની તકો આપવા મહિલા કોલેજો, મહિલા ITI, મહિલાઓ દ્વારા સંચાલિત ઔદ્યોગિક વસાહતો. વધુ તાલુકાઓમાં નારી અદાલતો શરૂ થશે. સરકારી નોકરીઓમાં ભરતીની વયમર્યાદામાં વધારો થશે. સૌના માટે વીમો, અકસ્માત, મૃત્યુ અને કાયમી અપંગતા માટે વીમા કવચ. નવોદિત નિમ્ન મધ્યમ વર્ગની પરિભાષા નક્કી કરાશે અને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાશે. દરેક જ્ઞાતિ સમાજને સમૂહ લગ્ન માટે સહાય. મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો વ્યાપ વિસ્તારીને નિમ્ન મધ્યમ વર્ગને આવરી લેવાશે. મિશન બલમ સુખમ કુપોષણ સમસ્યાનું નિવારણ. 108 ની જેમ નવજાત શિશુ સાથે સાર સંભાળ સહિત પ્રસૂતા માતાને સુખરૂપ ઘેર પહોંચાડવા ખિલખિલાટ વાહન સેવા. નંદઘર માતા યશોદા એવોર્ડના નવા મહિલા બાળ કલ્યાણ અને સાર સંભાળના અભિયાનો. કુટુંબમાં દીકરીના જન્મ માટેની સકારાત્મક માનસિકતા ઊભી કરવા માટેની પ્રોત્સાહક નીતિ ઘડાશે. કેન્સર, કિડની, હૃદય રોગ જેવા ગંભીરતમ રોગોની આધુનિકતમ સારવાર દર્દીને મળી રહે તે માટે સુરત, રાજકોટ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં નવી સ્પેશિયાલિટી હોસ્પિટલો સ્થપાશે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન દ્વારા લગભગ મફતના ભાવે દવાઓનું વિતરણ અને રોગલક્ષી તપાસ. વનબંધુ કલ્યાણ પેકેજ ₹11,000 કરોડથી વધારીને આગામી 5 વર્ષ માટે ₹40,000 કરોડ. સાગર ખેડુ વિકાસ પેકેજ ₹11,000 કરોડથી વધારીને આગામી 5 વર્ષ માટે ₹25,000 કરોડ. વનબંધુ અને સાગર ખેડુ પેકેજોના ધોરણે અનુસૂચિત જાતિ માટે ખાસ વિકાસ પેકેજ. દરેક વર્ગના શ્રમિકો માટેના લઘુત્તમ વેતનોમાં વધારો કરાશે. અસંગઠિત ક્ષેત્રોના કામદારો માટે ઓળખપત્ર, રાહત દરે આરોગ્ય સેવાઓની સુવિધા, પ્રોવિડન્ટ ફંડ અને સમાજ સુરક્ષા બોર્ડ દ્વારા કલ્યાણકારી યોજનાઓ. ગુજરાતના બંદરોની કાર્ગો વહનની ક્ષમતા 3 ગણી કરાશે. બંદરોના વ્યવસ્થાપન માટે ઇન્ટિગ્રેટેડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવશે. બંદરો સંલગ્ન અને આસપાસમાં પોર્ટ સિટી વિકસાવાશે. શિપ બ્રેકિંગ પછી શિપ બિલ્ડિંગ અને શિપ રિપેરિંગ ઇન્ડસ્ટ્રીઝના વિકાસનું વ્યૂહાત્મક આયોજન. રાજ્યમાં માર્ગ વિકાસ ગૌરવરૂપ છે. મુખ્ય ધોરીમાર્ગોના આધુનિકીકરણ, વિસ્તૃતીકરણ અને લંબાઈ બમણી કરવાનું મહત્વાકાંક્ષી આયોજન. પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર કરવા રાજ્ય સરકાર હસ્તક ઓથોરિટી રચાશે, જેથી ટાઇટલ ક્લિયર ગેરંટેડ જમીન ઉપલબ્ધ કરવામાં પારદર્શિતા, સરળતા અને ઝડપ આવશે. સરકારી સેવાઓ પારદર્શી અને સમયબદ્ધ ધોરણે મળે તે માટે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરતો સેવા અધિકાર કાયદો અમલમાં આવશે. 13 જેટલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનનો વિકાસ થશે. રાજ્યવ્યાપી વાઈફાઈ નેટવર્ક સ્થાપવામાં આવશે. ગુજરાત ગ્લોબલ ઓટો હબ, સોલાર એનર્જી હબ અને લોજિસ્ટિક ગેટવે ટુ ઇન્ડિયા બનશે. આગામી 5 વર્ષ માટે રાજ્યના સર્વાંગીણ આધુનિક વિકાસનું સુરેખ દર્શન. ₹3 લાખ કરોડનું મહત્વાકાંક્ષી આયોજન. અમારા માટે રાષ્ટ્ર સર્વશ્રેષ્ઠ શિખરે છે. ભારત માતાના ખોળા ઉપર બસનારો સમાજ એ અમારું પરિવાર છે અને પરિવારના વિકાસમાં અમે અમારું સુખ અને અમારું હિત જોઈ રહ્યા છીએ. અને ભારતીય જનતા પાર્ટી આ આદર્શને વરી અને રાજનીતિમાં સત્તા આવે તો એને પવિત્ર સાધન ગણી જનતાની સેવા માટે, જનતાની સુખાકારી માટે નવા સાધનો નિર્માણ કરી છે. પ્રિય ગુજરાતીઓ, લોકશાહી માટે ચૂંટણી એ જનાદેશનું પવિત્ર પર્વ છે. રાજ્યનું શાસન અમારે મન, ટ્રસ્ટીશિપનો વહીવટ છે અને એની તિજોરીની રખેવાળી તેમજ ગુજરાતના હક હિતોની જાળવણી એ અમારી જવાબદારી છે. અમારો સંકલ્પ છે વિકાસનો. અમારો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ. મારે ચૂંટણી જીતવા માટે ગુજરાતની જનતાને અલગથી કોઈ અપીલ કરવાની આવશ્યકતા મને લાગતી નથી. ગયા 10 વર્ષનો અમારો રેકોર્ડ બોલે છે. ખુલ્લી કિતાબ જેવી આ સરકારનો વહીવટ બોલે છે. પ્રજાના કલ્યાણ માટે કરેલા પરિશ્રમની ગાથા બોલે છે. ચારે તરફ સુકર્મની સુવાસ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના છેલ્લા 11 વર્ષ એ ન તો માત્ર ગુજરાત પરંતુ દેશ આખા માટે એક સાબિત થયેલું સત્ય છે કે રાજકીય સ્થિરતા અને મક્કમ સંકલ્પથી મંજિલ સુધી પહોંચી શકાય છે. સફરમાં આ તો માત્ર એક પડાવ છે. હજુ આગળ વધતું રહેશે ગુજરાત. ગુજરાત બનશે રાષ્ટ્રનું ગ્રોથ એન્જિન અને ગુજરાતનું ગ્રોથ એન્જિન બનશે ભારતીય જનતા પાર્ટી. એક મત ગુજરાત બને ભાજપ સરકાર.